વલસાડ જિલ્લાને અડીને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠકો પર બીજેપીના ઉમેદવાર માટે આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અપીલ કરશે તો આગામી 4 મેના રોજ દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દમણ પ્રવાસી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દીવ દમણ અને દાદરા નગર હવેલીના બીજેપીના કાર્યકરો અને મતદારોની જંગી સભાને સંબોધવાના છે। ત્યારે દીવ દમણ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના કાર્યકરો અને બીજેપીના મતદારોને બીજેપીના ઉમેદવારને વધુને વધુ મતદાન કરી તેમજ મતદાન કરાવી વિજય બનાવવા કાર્યકરોને અપીલ કરશે તો દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી 4 મેના રોજ બપોરે 3 કલાકે કાર્યકરોને મતદારોને સંબોધશે અને આ સાથે જ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને જાણ થતા દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓમાં તેઓ જોતરાઈ ગયા છે। દમણ કોલેજ ગ્રાઉન્ડમાં દમણ અને દાદરા નગર હવેલીના બીજેપીના કાર્યકરો મોટી સંખ્યામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાગતમાં જોતરાયા છે। દીવ અને દાદરા નગર હવેલીથી કેન્દ્રીય ગૃહમંત્રીને સાંભળવા આવનાર કાર્યકરોને કોઈ તકલીફ ન પડે તે અને બેસવાની કે વાહન પાર્કિંગ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દમણ બીજેપી પ્રમુખ દિનેશભાઈ ટંડેલ અને અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।